પ્રવીણે તો નંબર મારીને રાખ્યા 108. સુમિતભાઈ તમારો જ પાર્ટનર. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? મિત્રો આજે સુખનો સૂરજ ઉઈ ગયો નથી, કેમ કે હજી 6:30 થયા છે. પણ અહીંયા મિત્રો અમદાવાદમાં જ અને બધા ક્રિએટર હજી ઊભા છે. ખંભે નાખ્યા ઠેલા. ભાઈ ક્યાં જવું? ખંભે કોથરો ને દેહ મોકરો. પણ આ તો ઓલો શું કે કોટ સેટ છે, નાઇટ ડ્રેસ છે. કોટ અરે મેં કીધું એ બધા સાંભળ્યું નથી યાર. ખંભે કોથરો ને દેહ મોકરો. મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજે, જે દિયા નહીં મળે મેકરણ તે દિયા ધરતી ધ્રુજે. બોલો વાહ 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 વાહ. આ મારા ભાઈનો ડાયલોગ છે, ભરતનો. કોપી નથી કર્યો પણ થોડું થોડું આવડે. આપણા કોપીરાઈટ છે, કોપી ક્યાંથી લાગે મારો ભાઈ? ઈ તો ઈ બોલે હે બાકી લખાણ હે. અને આ ભાઈને હે ને કેટલા ઓળખો હોય કમેન્ટ કરી નાખો. અને આ ભાઈને લાગે ઠોરકતા જ હોય. બરાબર? શું કેવું જયભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓળખી ગયા? નો ઓળખે. ફેસ વેલ્યુ તમારી 83,000 ફોલોઅર્સ માં તમને ઓળખતા ને મારી શું? ફેસ વેલ્યુ 8 લાખ હોય તો હું તમને જોયા હે ક્યાંક રીલમાં, મને નથી ખબર. જયવીરી છે ભાઈ. જોયા છે ને મોટિવેશન ટાઈપના તમે જોયા હશે ક્યારેક માટે ઓળખતા છે લગભગ ઓળખી. બધા. દ્વારકાના હે મિત્રો. તમે દ્વારકા જાઓ, જો તમારી પાસે પૈસા ના હોય ને ઉપાધિ ના કરજો, જયભાઈ ન્યા જ છે. તમારે જે પણ ઘટે કઈ નહીં. હાલો આ સુમિત, અહીંયા આવ જલ્દી. સુમિત અહીંયા આવ. સુમિત જલ્દી અહીંયા આવ. સુમિત તાર ભાઈબંધ આવ્યો જો. ભાઈબંધ જ છે ભાઈ. જો આવી ગયો સુમિત. ઈ ભાઈબંધ જ છે, કેમ કે હું રતન ટાટા નો ફેન હોઉં. રતન ટાટા કૂતરાનું બહુ રાખે ને હું કૂતરાનું બહુ રાખું ભાઈ. સેવા હે ને પશુ પક્ષીની કે કોઈ પણ મૂંગા જીવની સેવા કરવી જ જોઈએ ને આપણે કરીએ જ છીએ. એટલે ભાઈબંધ હે આપણે. સુમિતભાઈ મિત્રો કુતરા ભર્યા 60 હવારના બરોબર મોટિવેશન એટલે સુમિતભાઈ નું. બાકી એનાથી સુમિતભાઈ ની ઘેરા મિત્રો 70-80 કુતરા ભર્યા સુમિતભાઈ. 70-80 સુમિતભાઈ હું પડી ગયો હેલો રમકડા ના આવે સાવી ભરો ને હાલે ઈ ભાઈડા ઓલા એટલા દિન ગામમાં નહીં હોય. મિત્રો સવારના પોરમાં કાકાની ચા મળી જાય ગમે ને ઓલ ઇન્ડિયામાં. શું કેવું જયભાઈ? મદદ એવા રાખે ને હે નસ ખુલી જાય. અને મારો ભાઈ હવે મોબાઈલ મૂકી દે ને ચા પી લે મારો ભાઈ. અરે આમ જો. અને એક મિત્ર વિડીયો ભાઈ અમે વિડીયો બનાવીએ હે, પણ હવે આપણો મોટો ભાઈ છે. હવે કઈ કીએ ને આપણે ક્લિપ બંધ કરી દે. એ તો સારું તો વેલો ન હોય. મને લાગે તો એ વિડીયોમાં તો મિનિમમ 7 લાખ વ્યૂ આવે અત્યારે બ્લોગમાં. હા ને અત્યારે ભાઈને ખબર એ તો ઠીક છે. તને કઈ નવી ખબર હે? તને કઈ વસ્તુની કઈ ખબર હે? સુમિત નું નાક લાંબુ કી મેં ખબર તો દાંત કા કાઢો. દાંત કેમેરા આમ કરે. આ ઇજ્જત હે જી તારે નથી. કિને કાલે મૂક્યું આને ત્યાં રોગા સીંડા ભાઈ એમ નહીં. હું આ રોગા સીંડા આ નાકમાંથી સીંડા થયા ભાઈ. પણ આમ જો જરે ઈ વસ્તુ માં ઓલી વસ્તુમાં ઘણો ફરક પણ ઉભો રે, હું વાઇડ એંગલમાં નાક બતાડું. તું નાક વગરનો હો. નાક વગરનો ફોન જોવા દે. પણ તું નાક વગરનો હો કીધું ને. આ શું છે ભાઈ? છે ને અમારા હું રોગા સીંડા હે. ઈ તો શ્વાસ લેવા માટે નાખે, બાકી તારા ઊંઘ કઈ નાક કે તરિયું કે કઈ હે નહીં. ઇજ્જત જ નમરે તારી. તરિયું ક્યાં આવ્યું? તરિયું કાકા ને થોડી લાદી એક તરિયું હોય. પણ આમ વાઇડ એંગલમાં નાક નિયમ છે public નાક નથી બતાડતો જય ભાઈ. નાક બતાડ. Public વાઇડ હટી જાય, એંગલમાં વાઇડ એંગલમાં નાક બતાડ. અబ్బા બતાવી દે ને ભાઈ. આમ જો ઉપર માપવા દે. એવડું નાક આપણે એક ચાવી પતી જાને 2 ચાવી એવડું નાક છે મિત્રો. હાલ માર ભાઈ મળીએ તમે રાજકોટ નિરાતા હોય. એમાં એક ભાઈને ફ્રેશ થઈને નીકળવું હે અને હવે અમે થોડું કાપતા થઈએ છીએ. 400 કિલોમીટર કાપવા હે અને નિરાત અમદાવાદ નીકળી. અને મિત્રો મારી જોડે આવે છે પ્રવીણભાઈ અને સુમિતભાઈ. હવે અમે અહીંથી નીકળીએ અહીં ઘર સાઈડ. ફાઇનલી મિત્રો આપણી રાંધણ સાઈડ લઈને નીકળી ગયા અહીં હવે આપણા મલકમાં. પ્રવીણભાઈ કંઈ ગાડીમાં કંઈ ભૂલચૂક હોય તો કહેજો અમાર ભાઈ. આગળ વડીલ બેઠા છે, આપણે થોડુંક કરવું પડે ને. ચિંકો ભાઈ જેવો હોય આપણો. અને સુમિતભાઈ વાહે લંબાવી છે હવે એને ભાઈ છે ને વિડીયો એડિટ કરશે, કેમ કે 3-4 દિનનો આગો થઈ ગયો છે. તમારા ભાઈને કરવાનું છે પણ ચાલુ ગાડીએ તો વિડીયો એડિટ કરાય નહીં. એટલે નીકળી ગયા અહીં ઘર સાઈડ. હમણાં અડી જાય મિત્રો. ચલો કન્ટિન્યુ.
રાંધણ સેટ ને ઊભી રાખી હવે ગેસ ભરવા ભાઈ ફૂલ કરી દેજો કા ભાઈ બરોબર ને ઓળખો હા ઓળખે ને શું નામ તમારું એમ કે ભાઈ એમ કે નહીં એસકે ભાઈ હાચન જો હા ભાઈ ભૂલી ગયો કઈ વાંધો નહીં મિત્રો હવે આપણી હે ને રાંધણ સેટ દીધી એ ભાઈ ને આંકવા ભાઈ ને હે ને ઓછી ફાવે હે ઓછી એટલે ફાવતી જ નથી મિત્રો પણ મેં કીધું ઉપાધિ કરીમાં તારાથી પડી ગયો ને જો ચોથો જ્યાં બતાડે ઉમાં મીટરમાં તારે જેટલા ગેર પડશે ને ચોથો મીટરમાં ધ્યાન દેવા જાવ તો ક્યાંક ઠોકાઈ જાય તો એસકે ની ગાડી તો બીડ થઈ જાય અને ઉપાધિ કરીમાં ફૂલ વીમો હે તું તારું ધ્યાન રાખજે પણ ઈ જ ને હા, બસ. ભગવાન હાજર નરવા રાખે કઈ ના થાય મિત્રો એવું જય મેરડી માં જય દ્વારકાધીશ હા ડમ્ફરમાં મારીને મેરડીમાં દ્વારકાધીશ ના પાવો ના વાગે પાવ વાગે ને વાગે ને વાગ્યો મજા આવી ગઈ પાવો વાગ્યો પાવ વાગે ભાઈ સુમિતભાઈ ગાડી હીકતા હોય ને તો આ ડાયવર્જન હોય ને એનાથી થોડીક ગાડી આમળી રાખવાની અને આ લીટાથી થોડીક આમળી રાખવાની એટલે હે ને એટલે કમ્પ્લીટ હાલે સુમિતભાઈ ને મિત્રો ગાડી એમ તો ફાવે એટલે અને જો આવી રીતે આમ કોઈ સાઈડ કાપે ને તો ગાડી આપણે ગેરમાં નહીં પડી જતા સમજી ગયા આપણે હીખીએ એટલે ગેરમાં નહીં પડવાનું ઓકે નકર આપણે વેગેનર વાળો હું બ્રેજાને પૂગે એખો અહીં હાલે બાપુઆ સોતરા કાઢ નાખે મિત્રો ખબર ને કેટલી હાલે આપણી બ્રેજા મિત્રો પ્રવીણે તો નંબર મારીને રાખ્યા 108 સુમિતભાઈ તમારો જ પાર્ટનર મિત્રો તમારા ભાઈનું મોઢું કભી જેવું થઈ ગયું લાગે ને હે પ્રવીણભાઈ કેમ થઈ ગયું બોલો બોલ અને બોલવાનું જોઈએ ને મારા ભાઈ બોલ હે હારી ગયા રાજા ગેમમાં મિત્રો 74,000 રૂપિયા હારી ગયો અત્યારે મજાક નથી કરતો સિરિયસલી મિત્રો 74,000 રૂપિયા હારી ગયો જો મારું મોઢું જો થઈ ગયું ને ખબી જેવું મોઢું હાર જીત તો થતી હોય આપણા રિસ્ક ઉપર રમવું પડે મિત્રો જાતા એટલી વાર લાગે ને આવતા એટલી વાર લાગે મિત્રો અમદાવાદ ને વટીને હે ને સુમિતભાઈ હુઈ ગયા હતા મિત્રો હજી ભાઈ હૂતો હે રાજકોટ ને માધાપર ચોકડી વટી ગયા ને જામનગર સાઈડ જઈએ હવે હે ને મિત્રો એને ઉઠાડું સુમિત ઉઠને મારો ભાઈ શું હે તારે કેટલું ખૂવું હે અને બીજું તો કોઈનું ઊભો થઈ જા આપણે માથા પરથી આમ જામનગર હાઈવે ઉપર ચડી ગયા હું શું કહું તને તું અમદાવાદ વટીને હોઈ ગયો તે તું અટાણ ઉઠ્યો તને મારા ઉપર એટલો બધો ભરો હે ગેસ કે ભાઈ ગાડી આકે બરોહો જરાય નતો ઉતા જાગો ચાલુ હતું આમ મને બીક વરી લાગતી હતી વરી આ ઠોકી દે તો પણ પછી મેં ભગવાનના નામ લઈને હોઈ ગયો મેં કીધું હવે જી થાવું આખું બંધ કરીને એવું હતું હા યાર આખું ખુલ્લું રાખતું શું થતું આખું ખુલ્લી રાખું તો એ બીકે લાગતી હતી થોડી એવું હતું મેં કીધું હાલો હોઈ જાવ જી થાવું હોય પછી મેં ભગવાનના નામ લઈ લીધા મનમાં એ કઈ થવા નથી દાદા હે માડી ધ્યાન રાખજે અસવર વાહે સીણા ઉપાડો ઉપડો માડી ધ્યાન રાખજે લાઈક કરો વિડિયો ને ત્યાં પી ના ગયો એવું લાગે પણ હકીકતમાં ઉઠો પી નથી ગયો ને મિત્રો મારી એક તમને રિક્વેસ્ટ છે કે રાજકોટ જામનગર હાઈવે છે કે રાજકોટ દ્વારકા હાઈવે છે કે પોરબંદર દ્વારકા હાઈવે છે તમે વાહન ધીમે હકાલજો મિત્રો કેમ કે બધા યાત્રાળુ હાલીને જઈએ અને મિત્રો સાઈડમાં બિચારા હાલ્યા જતા હોય પણ આપણે ઓવરટેક કરવા જઈએ અને ના કરે નારાયણ બધાય શાંતિથી વાહન નાખજો મિત્રો આમ જો જ્યાં સુધી નજર પૂકે ને આમ ઘણી ઠેકાણે હે ને હાલીને જઈએ હું કેવું સુમિતભાઈ તમારું હાલીને જાય છે ધ્યાન રાખવું જ પડે એમાં કઈ ના હાલે ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 1 અને આવી ગયા સમર્પણ સર્કલે મારા ભાઈઓને મૂકવા હારું હાલો જય દ્વારકાધીશ મારા ભાઈ હાલો જય દ્વારકાધીશ મારા ભાઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે મારા ભાઈ ઠીક છે તો મિત્રો સુમિતભાઈને સમર્પણે ઉતારી દીધા અને તમારો ભાઈ નીકળી ગયો ઘર સાઈડ અને બસ મહાદેવને અને મા પાર્વતીને પ્રાર્થના કરું હું કે આજે હું હાજો નેરવો મિત્રો હું ઘરે પહોંચી જાઉં કેમ કે તમારા ભાઈને એટલી નીંદર આવે છે ને મિત્રો કે એની કોઈ સીમા નથી ફાઇનલી મિત્રો પહોંચી ગયો હું હાજો નેરવો ઘરે બાપા કેમ છે મજામાં મારા બાપા હડું હે ને રામ રામ તમારા દીકરાને એવી નીંદર આવતી હતી જામનગરથી 3 વાર સોડાથી માથું થયું આમ જો મારે રાખ્યું જો હલો હુઈ જઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો હું મિત્રો ને એવી નીંદર આવે છે મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર આવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ અને બાય બાય